ફરીને એક વાર તમે મારી સાથે પ્રેક્ટિકલનું પુસ્તક અને એનો બીજો અધ્યાય ખોલશો અને એની 1 થી 7 કલમ હું વાંચવા માંગુ છું. પ્રેક્ટિકલનું પુસ્તક એનો બીજો અધ્યાય અને એની 1 થી 7 કલમ. અને જો આપણું કોઈ બાઇબલ ખોલ્યું હોય તો આપણે ઊભા થઈએ ને આપણો કરાર તાજો કરતા બોલીએ હોવા, કેમ કે તારો સેવક સાંભળવાના માટે અને પાળવાના માટે તૈયાર છે. આમેન. તું એફેસસમાંની મંડળીના દૂતને લખ, જે પોતાના જમણા હાથમાં 7 તારા રાખે છે અને જે સોનાની 7 દીવીની વચમાં ચાલે છે, તે આ વાતો કહે છે. 7 તારા એ મંડળીના આગેવાનો છે અથવા પાસ્ટર છે, અને 7 દીવી એ મંડળીઓ છે. પ્રકટીકરણમાં આપણે શીખી ગયા એ પ્રમાણે. અને ઈસુ ખ્રિસ્ત આ મંડળીઓને પત્ર લખે છે અને સમીક્ષા કરે છે. બીજી કલમ, તારા કામ, તારો શ્રમ તથા તારી ધીરજ હું જાણું છું. વળી એ પણ જાણું છું કે તું ભૂંડા માણસને સહન કરી શકતો નથી, અને જો પોતાને પ્રેરિત કહેવડાવે છે, પણ એવા નથી. તેઓને તે પારખી લીધા છે અને તેઓ જુઠ્ઠા છે, એમ તને માલુમ પડ્યું છે. વળી તું ધીરજ રાખે છે અને મારા નામની ખાતર તે સહન કર્યું છે અને તું થાકી ગયો નથી. તો પણ તારી વિરુદ્ધ મારે આટલું છે કે તે તારા પ્રથમના પ્રેમનો ત્યાગ કર્યો. એ માટે તું જ્યાંથી પડ્યો છે તે યાદ કરીને પસ્તાવ કર અને પ્રથમના જેવા કામ કર, નહીં તો હું તારી પાસે આવીશ અને જો તું પસ્તાવો નહીં કરે તો તારી દીવીને તેની જગ્યાએથી હું ખસેડી દઈશ. પણ તારામાં એટલું છે કે તું નિકાલાઈત્યોના કામ જેઓને હું ધિક્કારું છું તેઓને તું પણ ધિક્કારે છે. આત્મા મંડળીઓને જે કહે છે તે જેને કાન છે તે સાંભળે. જે જીતે છે તેને ઈશ્વરના પારાદેશમાંના જીવનના ઝાડ પરનું ફળ હું ખાવાને આપીશ. અને આપણે બોલીએ આમેન અને બેસીએ. આમેન. બેસો. પણ તમને થશે કે સતીશભાઈ આગળ કેમ વધતા નથી અને પ્રકટીકરણની અઘરી બાબતો કેમ શીખવતા નથી? વેલ, એનું એક જ કારણ છે કે આ જે અઘરી બાબતો લખાઈ છે પ્રકટીકરણના પુસ્તકના 5, 6, 7 અધ્યાય પછી જે ઈશ્વરનો કોપ રેડી દેવામાં આવશે, એમાં મંડળીઓ હશે નહીં. મંડળીનું સ્વર્ગારોહણ થઈ ગયું હશે. અને તેથી એ મંડળીને જ્યારે ઉચકી લેવામાં આવશે, હું મરેલો હોઈશ કે હું જીવતો હોઈશ, ત્યારે હું ઈસુ ખ્રિસ્તની સાથે ઉપર જઈશ કે કેમ, એ બહુ મોટો પ્રશ્ન છે. પેલું તો શીખીશું આપણે બહુ જબરજસ્ત પ્રભુના નામમાં. પણ આ પ્રકટીકરણ મંડળીઓને ઉત્તેજન આપવાના માટે, મંડળીઓને માર્ગદર્શન આપવાના માટે, મંડળીઓને પ્રભુના આગમનના લીધે તૈયાર રહેવાના માટે લખવામાં આવ્યું છે. અને જ્યારે હું મંડળી કહું છું ત્યારે મંડળી બિલીવરોની બનેલી છે, વિશ્વાસ કરનારાઓની બનેલી છે. અને તેથી મંડળી અથવા મંડળીનું કુટુંબ અથવા કુટુંબની વ્યક્તિ એકને તૈયાર રહેવાના માટે આમાં આહવાન રહેલું છે. અને તેથી હું સમય લઉં છું. તમારી ધીરજ તમારે રાખવી પડશે. આજે જે બાબતની હું ચર્ચા કરવા માંગુ છું એ તમને 4થી કલમમાં મળશે. પ્રકટીકરણનું પુસ્તક બીજો અધ્યાય, એફેસસમાંની મંડળીના દૂતને અથવા મંડળીને ઈસુ ખ્રિસ્ત લખાવે છે કે લખ, 4થી કલમ, તો પણ તારી વિરુદ્ધ મારે આટલું છે કે તે તારા પ્રથમના પ્રેમનો ત્યાગ કર્યો છે. Yet
I hold this against you, says Lord Jesus Christ. You have forsaken the love you had at first. તે તારા પ્રથમના પ્રેમનો ત્યાગ કર્યો છે. પ્રથમના પ્રેમનું અર્થઘટન બે રીતે થઈ શકે છે. પહેલી વસ્તુ કે તું જે મને પ્રથમ કક્ષાનો પ્રેમ કરતો હતો, પ્રથમ સ્તરનો અથવા પ્રથમ દરજ્જાનો પ્રેમ કરતો હતો, કે જે બીજા બધાના પ્રેમ કરતા મારા માટે તારો પ્રેમ ચડિયાતો હતો, એનો તે ત્યાગ કર્યો છે. એ એક અર્થ થઈ શકે, યસ ઓર નો? અને બીજો અર્થ થઈ શકે કે શરૂઆતમાં તું જે પ્રેમ કરતો હતો, પ્રથમના સમયમાં તું જે પ્રેમ કરતો હતો, એ તે ત્યાગી દીધો છે. સમથિંગ લાઈક ધેટ. અને આ મંડળીને લખે છે, મંડળીના કુટુંબને લખે છે, એક બિલીવરને લખે છે, અને આજે તમને અને મને આ વચન કહેવામાં આવે છે. તમે જો બાઇબલનો અભ્યાસ કરો તો ઈશ્વર અને ઈશ્વરના લોકો વચ્ચેનો જે કરાર થયો એ પ્રેમનો કરાર થયો છે. યસ ઓર નો? લવ કોવેનન્ટ એને કહેવામાં આવે છે, ઈશ્વર અને ઈશ્વરના લોકો વચ્ચે. હું ઘણી વાર કહું છું કે ઈશ્વરે ઇબ્રાહિમને પસંદ કર્યો અને ઇબ્રાહિમમાંથી આખી ઇસ્રાયલ પ્રજા અસ્તિત્વમાં આવી. એમાં ઈશ્વરે કોઈ પક્ષપાત કર્યો નથી, કારણ કે એમાં ઈશ્વરની અનંતકાળી આશીર્વાદિત ઉદ્ધારની યોજના ઈસુ ખ્રિસ્તમાં પૂરી થવાની હતી. યસ ઓર નો? પણ ઇબ્રાહિમની પસંદગી, ઇસ્રાયલ પ્રજાની પોતાના ખાસ પ્રજા તરીકેની પસંદગી ઈશ્વરે કેમ કરી? પ્રેમના લીધે. અને એ કલમો છે બાઇબલમાં, કેટલીક સેમ્પલ કલમો તમને આપું. તમે મારી સાથે પુનર્નિયમનું પુસ્તક એનો 7મો અધ્યાય અને એની 6 થી 9 કલમ જુઓ. ત્યાં પ્રભુ કહે છે, કેમ કે તું યહોવા, ઇસ્રાયલ પ્રજાને કહે છે, કેમ કે તું યહોવા તારા ઈશ્વરની પવિત્ર પ્રજા છે, અને યહોવા તારા ઈશ્વરે તને આ પૃથ્વીની સપાટી પરની સર્વ પ્રજાઓમાંથી પોતાની ખાસ પ્રજા થવા માટે પસંદ કર્યો છે. યહોવાએ તમારા પર પ્રેમ રાખ્યો તથા તમને પસંદ કર્યા. એનું કારણ એ ન હતું કે બીજી કોઈ પ્રજા કરતા તમે સંખ્યામાં વિશેષ હતા, કેમ કે તમે તો બીજી બધી પ્રજાઓ કરતા થોડા હતા, પણ તેનું કારણ એ હતું કે યહોવા તમને ચાહે છે. યસ ઓર નો? Because God loves you. જેઓ પ્રેમમાં હતા અને લગ્ન કર્યા, અથવા લગ્ન કર્યા પછી જેઓ પ્રેમમાં પડ્યા, પતિ પત્નીના, એ લોકોને આ સમજવું જરૂરી છે. એમને વધારે સમજ પડશે. ઘણા બધા હતા, પણ મેં તમને પસંદ કર્યા બીકોઝ આઈ લવ યુ. સમથિંગ લાઈક ધેટ. યસ ઓર નો? સો ઈશ્વર અને ઈશ્વરના લોકો વચ્ચે પ્રેમ સંબંધ છે, પ્રેમ કરાર છે. બાઇબલ કહે છે, હું નહીં. અને તેથી ઈશ્વરે કહે છે કે બધી પ્રજાઓ કરતા તમે વિશેષ હતા અને તમારામાં કંઈક ખાસિયતો હતી સારી કે જે બીજી પ્રજાઓમાં નહોતી, એટલે મેં તમને ખાસ. નો, યુ વર નોબડી. તમારી કોઈ હેસિયત નથી ઇન અ વે, બટ બીકોઝ આઈ લવડ યુ, મેં તમને પસંદ કર્યા, કારણ કે હું તમને પ્રેમ કરું છું, એવું ઈશ્વર કહે છે.
અને તેથી એ ઈશ્વરને હક છે કે જેના ઉપર એમણે પ્રેમ કર્યો છે એમની પાસેથી એમને એવો જ પ્રેમ પાછો મળે. યસ ઓર નો? અને તેથી તમામ આજ્ઞાઓ આપી એ પહેલા યહોવાએ મૂસા દ્વારા ઇસ્રાએલ પ્રજાને એક જબરજસ્ત આજ્ઞા આપી. એ તમને પુનર્નિયમ 6:4-5 કલમમાં મળશે. પુનર્નિયમ 6ઠ્ઠો અધ્યાય 4th અને 5મી કલમ. હે ઇઝરાયલ, સાંભળ, યહોવા આપણા ઈશ્વર તે એકલા જ યહોવા છે. અને યહોવા તારા ઈશ્વર પર તું તારા પૂરા અંતઃકરણથી તથા તારા પૂરા મનથી તથા તારા પૂરા બળથી પ્રીતિ કર, કેમ કે મેં તને પ્રેમ કર્યો. ઈશ્વર કહે છે તારા પૂરા વ્યક્તિત્વથી તારે મારી સાથે આ પ્રેમ સંબંધમાં જોડાયેલા રહેવું પડશે. એમ એનો અર્થ થાય. યસ ઓર નો? કેમ હું કહું છું કે પૂરા વ્યક્તિત્વથી? કારણ કે અહીંયા આગળ ઈશ્વર પોતે કહે છે કે તું તારા પૂરા અંતઃકરણથી, પૂરા હૃદયથી, પૂરી લાગણીઓથી, પૂરા મનથી એટલે કે પૂરા દિમાગથી, વિચાર, નિર્ણયો, પસંદગીઓ, તર્ક વિતર્કો, દલીલો, વોટેવર, તારા મનમાં પણ મારા માટે સૌ પ્રથમ પ્રેમ હોવો જોઈએ. અને પૂરા બળથી. તો આખું વ્યક્તિત્વ છે માણસનું. યસ ઓર નો? સો પૂરા વ્યક્તિત્વથી તું મને પ્રેમ કર. અને આ જે ઈશ્વરની ઈચ્છા છે એના ઉપર ઈસુ ખ્રિસ્તે પણ મુદ્રા મારી. તમે જો મત્તીની સુવાર્તા એનો 22મો અધ્યાય અને એની 35-38મી કલમ વાંચો તો ત્યાં આગળ એક એક્સપર્ટ ઓફ ધ લો, જે મૂસાના નિયમ શાસ્ત્ર છે એનો એક્સપર્ટ, એનો ખાટું ઈસુ ખ્રિસ્તનું પરીક્ષણ કરવા આવે છે. અને ઈસુ ખ્રિસ્તને પૂછે છે, ઓ ઉપદેશક, મૂસાના નિયમ શાસ્ત્રમાં સૌથી મોટી આજ્ઞા કઈ છે? હું જાણું છું નિયમ શાસ્ત્ર હું ખાટું છું, પણ તું બી રાબી કહેવડાવે છે, તારી દ્રષ્ટિમાં મૂસાના નિયમ શાસ્ત્રમાં સૌથી મોટી આજ્ઞા કઈ છે? ત્યારે ઈસુએ તને કહ્યું, પ્રભુ તારા ઈશ્વર પર તું તારા પૂરા હૃદયથી, તારા પૂરા જીવથી અને તારા પૂરા મનથી પ્રેમ કર. પહેલી ઈસુ ખ્રિસ્ત એડ કરે છે, પહેલી, ધ ફર્સ્ટ એન્ડ ધ ગ્રેટેસ્ટ, મોટામાં મોટી આજ્ઞા એ છે. કેમ? કારણ કે જે ઈશ્વર તમને ને મને પ્રેમ કરે છે એ ઈશ્વર એવું ઈચ્છે છે કે આપણે પણ એમને પ્રથમ કક્ષાનો પ્રેમ કરીએ. જો તમે નવા કરારમાં આવો તમારે કહેવાની જરૂર નથી કે ઈશ્વરે જગત અને જગતના લોકો ઉપર પ્રેમ કર્યો. યોહાન 3:16 બધાને મળે છે. યસ ઓર નો? કેમ કે ઈશ્વરે જગત પર, અને એ સમયે જગત પ્રેમ કરવાને યોગ્ય નહોતું ને અત્યારે પણ નથી. હા કે ના? અરે બોલો ના. છતાં ઈશ્વરે પ્રેમ કર્યો કે તારી અયોગ્યતા હોવા છતાંય, તારી નાલાકી હોવા છતાંય હું તારા ઉપર પ્રેમ કરું છું અને મારો એકાકી જનિત દીકરો હું આપી દઉં છું. એ માટે તું એના પર વિશ્વાસ કર અને તારો અનંતકાલિક નાશ નહીં થાય, પણ તને અનંત જીવન મળશે. કારણ કે ઈશ્વર કહે છે કે હું તને એટલો બધો પ્રેમ કરું છું કે તું શૈતાનની સાથે અનંતકાલિક નાશમાં જાય. એ મારી ઈચ્છા નથી. હું તને બચાવવા માંગુ છું અને એક જ મારી પાસે રસ્તો છે કે હું એ પ્રેમને સાબિત કરવા મારા એકના એક દીકરાનું બલિદાન તારા માટે આપું. યસ ઓર નો? તમે જો રૂમી 5 અને 8 તમે વાંચો છો, હું કેટલીક સેમ્પલ કલમો આપું છું સાહેબ.
ક્યાં એકાકી જનિત દીકરો ઈસુ ખ્રિસ્ત આ જગતમાં આવ્યો અને એને પણ આ ઈશ્વર પિતા પુત્ર અને પવિત્ર આત્માનો જે પ્રેમ છે એને પરાકાષ્ઠાએ લઈ જવાના માટે રાજી ખુશીથી એ બાપ મારી ઈચ્છા નહીં તમારી ઈચ્છા પૂરી થાય પોતાનું બલિદાન આપ્યું. રોમી 5 અને 8 માં લખ્યું, સંત પૌલ લખે છે, પણ આપણે જ્યારે પાપી હતા, તમે આગલી કલમમાં વાંચો, આપણે જ્યારે અધર્મી હતા, હા અનગોડલી હતા, ઈશ્વરમાં માનતા હતા પણ ઈશ્વરને માન્ય રાખતા નહોતા. યસ હો નો? આપણે જ્યારે અન્યાયી હતા, આપણે જ્યારે ખરાબ હતા, આપણે જ્યારે પાપી હતા, આપણે જ્યારે ઈશ્વરના શત્રુ હતા, ત્યારે આપણા પર પ્રેમ કર્યો અને આપણે માટે મરણ પામ્યા. અને એમ કરવામાં ઈશ્વર આપણા પર પોતાનો પ્રેમ પ્રગટ કરે છે. યસ હો નો? આ સિમ્પલ આપણા દિલો દિમાગમાં આ સત્ય છે. હું કેવળ એના ઉપરથી ધૂળ ઉડાડું છું એ માટે કે અસરકારક બને. અને આટલું બધું પ્રેમ કરનાર ઈશ્વર તમારી અને મારી પાસે એવા જ પ્રેમની અપેક્ષા રાખે છે. બીજી એક સિમ્પલ કલમ, પતિ પત્ની વચ્ચે કેવા પ્રેમની પ્રભુ અપેક્ષા રાખે છે. એમને બીજો કોઈ નમૂનો મળ્યો નહીં, કોઈ ફિલ્મમાંથી એમને નમૂનો મળ્યો નહીં સાહેબ, કોઈ ફિલ્મમાંથી નહીં. એ ઈલ્લુ ઈલ્લુ કહો એટલે તમારું લગ્ન જીવન સફળ થશે ન? ઈલ્લુ ઈલ્લુ વાળા તો ફાંફે ચડ્યા બધા. વાંચો તમે સેમ્પલ કલમ એફએસી 5 અને 25. પતિઓ જેમ ખ્રિસ્તે મંડળી પર પ્રેમ રાખ્યો અને મંડળીની ખાતર પોતાનું સ્વાર્પણ કર્યું, તેમ તમે પોતાની પત્નીઓ પર પ્રેમ રાખો. અને પત્નીઓએ પણ એવો જ પ્રેમ પોતાના પતિ પર રાખવાનો છે. આપણી પાસે રોલ મોડેલ ઈસુ ખ્રિસ્ત જ છે સાહેબ, બીજા કોઈ રોલ મોડેલની પાછળ જવાની જરૂર નથી. યસ ઓર નો? They are all actors. અને એક્ટર્સ નો ઓરિજિનલ ગ્રીક અર્થ થાય છે હિપોક્રિટ, ઢોંગીઓ. એ તો રોલ કરે છે. દે આર ડોંગીઝ. ઇન રિયાલિટી પૈસાદાર છે સાહેબ, એમને કોઈ તકલીફ નથી, હે ને? અને આપણે તાલીઓ પાડીને અંધભક્તો કહેવાય આ લોકોને. એનીવે હવે જે ઈસુ ખ્રિસ્તે મંડળી ઉપર પ્રેમ કર્યો અને મંડળીની ખાતર પોતાનું સ્વાર્પણ કર્યું, એ ઈસુ ખ્રિસ્ત પોતાના શિષ્યો અથવા અનુયાયીઓ પાસે કેવા પ્રેમની અપેક્ષા રાખે છે. માથીની સુવાર્તા 10મો અધ્યાય 37મી કલમ. માથી 10 અને 37 ઈસુ ખ્રિસ્ત કહે છે, અને આ ઘણાને નથી ગમતું, બટ ઇટ ઇઝ રાઈટ ધેર. મારા કરતા જે પિતા પર, એટલે દૈહિક પિતા પર અથવા મા પર વધતો પ્રેમ કરે છે તે મારે યોગ્ય નથી. અને દીકરા કે દીકરી પર જે મારા કરતા વધતો પ્રેમ કરે છે તે મારે યોગ્ય નથી. અને મારા કરતા તમે જોડી શકો છો, જે પોતાની પત્ની પર, મારા કરતા જે પોતાના પતિ પર વધારે પ્રેમ કરે છે, ઈસુ ખ્રિસ્ત કહે છે એ મારો શિષ્ય થઈ શકતો નથી. કારણ કે ઈસુ ખ્રિસ્ત જેણે તમારા અને મારા માટે પ્રથમ કક્ષાનો પ્રેમ કર્યો, એ તમારી અને મારી પાસે પ્રથમ કક્ષાનો પ્રેમ માગે છે. આગે ના? અરે બોલો ના સમજ પડે હાથ ઊંચો કરો, હું ફરી સમજાઈશ. પણ આ સત્ય સમજીને જાઓ.
આ જ વાત લુકની સુવાર્તામાં ઈસુ ખ્રિસ્ત જે કહે છે એને લુક લખે છે, લુક 14:25 અને 26. હવે ઘણા લોકો ઈસુની સાથે જતા હતા. તેઓને ઈસુએ પાછા ફરીને કહ્યું કે મારી પાછળ પાછળ આવો છો, પણ હોલ્ડ ઇટ, મારી પાછળ ખરેખર કોણ આવશે ને આશીર્વાદિત થશે? એટલે પાછા ફરીને કહ્યું, જો કોઈ મારી પાસે આવે અને પોતાના બાપનો, પોતાની માનો, પોતાની પત્નીનો, પોતાના છોકરાનો, ભાઈઓનો તથા બહેનોનો, પોતાના જીવનો પણ દ્વેષ ન કરે તો તે મારો શિષ્ય થઈ શકતો નથી. યસ ઓર નો? આ કદી વાંચ્યું તો તમે? ઈસુ ખ્રિસ્ત કહે છે કે તારા બાપનો દ્વેષ કર, તારી માનો દ્વેષ કર, તારા દીકરાનો, તારી દીકરીનો. માનો આ દ્વેષ શબ્દ આપણે જે અર્થમાં સમજીએ છીએ ઓરિજિનલ નથી. ઓરિજિનલમાં જે એનો અર્થ થાય છે લવ ધેમ લેસ, મારા કરતા એમના માટેનો તમારો પ્રેમ ઓછો હોવો જોઈએ. રાઈટ? તો તમે મને પૂછો કે તમે પ્રભુ ઈસુને વધારે પ્રેમ કરો છો કે તમારી પત્નીને? હું કહીશ કે મારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત. સમજો એની પાછળ જે લોજિક છે. કારણ કે જો હું પ્રભુ ઈસુ ખ્રિસ્તને પ્રથમ પ્રેમ કરતો હોઈશ તો હું મારી પત્નીને ઈશ્વર ઈચ્છે છે એવો પ્રેમ આપી શકીશ. અરે બોલો ના, આર યુ વિથ મી ઓર નોટ? એ બાઇબલ શીખવે છે. તો દ્વેષ કરવો એટલે એને હળદૂત કરવાની, અને નો, ઇટ્સ નોટ લાઈક ધેટ. આઈ લવ જીસસ મોર ધેન માય વાઇફ. આઈ લવ હર લેસ. પણ એને કોઈ પ્રોબ્લેમ હોવો જોઈએ નહીં, અને હોતોય નથી. યસ હો નો? આ સમજો સાહેબ, આ કુટુંબમાં લાવવાની જરૂર છે. બાદ હવે પિત્તરે પોતાનો જીવ બચાવવાના માટે ઈસુ ખ્રિસ્તનો 3 વાર નકાર કર્યો. એ પિત્તરને પુનઃસ્થાપિત કરવાના માટે ઈસુ ખ્રિસ્તે એને 3 વાર સરખા સવાલ પૂછ્યા. યસ હો નો? તમને મળશે યોહાનની સુવાર્તા 21મા અધ્યાયમાં, અને એની 15મી કલમ પછી. હું બહુ સમય લઈશ નહીં, પણ એક જ કલમ વાંચીશ. મંડળીના અનુસંધાનમાં યોહાન 21 અને 15માં ઉત્થાન પામેલ ઈસુ ખ્રિસ્ત શું પિત્તરને પૂછે છે. હવે તેઓએ નાસ્તો કર્યા પછી ઈસુ સિમોન પિત્તરને પૂછે છે, યોહાનના દીકરા સિમોન, શું તું મારા ઉપર તેઓના કરતા વધારે પ્રેમ રાખે છે? ઘણા એમ કહે છે કે એના બિઝનેસની વાત કરતો, તું પાછો માછલા મારવા આવ્યો, તારા બિઝનેસ કરતા મારા પર વધારે પ્રેમ રાખે છે? અથવા તારા મિત્રો છે, બીજા શિષ્યો, એના કરતા મારા પર વધારે? તું લગ્ન કરેલો, તારી સાસુ છે, એના કરતા? સમથિંગ લાઈક ધેટ. અને પિત્તર 3 વખત હા કહે છે. અને અહીંયા આગાપે લવની વાત છે. ત્યારે ઈસુ ખ્રિસ્ત એને શું જવાબદારી આપે છે? પિત્તર તેમને કહે છે કે હા પ્રભુ, તમે જાણો છો કે હું તમારા પર હેત રાખું છું. અને ઈસુ તેને કહે છે, તું મારા હલવાનોને પાડ. તું હવે મારા હલવાનોને હું જે રીતે ઈચ્છું છું એ રીતે પાડી શકીશ, કારણ કે હવે તારો મારા ઉપરનો પ્રેમ પ્રથમ કક્ષાનો છે. આર યુ વિથ મી ઓર? જે કોઈ મંડળીમાં આગેવાની આપે છે, યોગદાન આપે છે, એ ગમે તે લેવલમાં હોય,
ઇવન હું તો ચર્ચ પગ્યોને પણ આ સેવામાં જોડું છું. યસ ઓર નો? એ લોકો જો ઈસુ ખ્રિસ્તને પ્રથમ પ્રેમ કરતા હશે તો એમની સેવાઓ મંડળી બાંધવાની હશે, મંડળી તોડવાની નહીં. યસ ઓર નો? આ જ કલમ મને કહે છે, શું તું મારા ઉપર તેઓના કરતા વધારે પ્રેમ રાખે છે? યસ લોર્ડ. ઓકે, તો હવે મારા હલવાનોને તું પાડ. તું હવે પાડી. અને હલવાનો એટલે આપણે બધા મંડળી. હવે જો એફેસસની મંડળીની વાત કરીએ તો ચોથી કલમમાં ઈસુ ખ્રિસ્તે કીધું કે તો પણ તારી વિરુદ્ધ મારે આટલું છે કે તે તારા પ્રથમના પ્રેમનો ત્યાગ કર્યો છે. વાલા, પ્રથમના પ્રેમનો ત્યાગ, પ્રથમ કક્ષાનો પ્રેમનો ત્યાગ, અથવા શરૂઆતમાં જે પ્રેમ હતો પ્રભુ માટે, એનો ત્યાગ એ બહુ સ્લો પ્રોસેસ છે, એ પ્રક્રિયા છે. સમજો, એકદમ ઈસુ ખ્રિસ્તની સાઈડમાં મૂકી દેતો નથી. યસ ઓર નો? ઇટ્સ અ સ્લો પ્રોસેસ. જેમ આપણે જે બિલીવર પીછે હટ કરી જાય છે એને શું કહે છે? બેક સ્લાઇડર. એને બેક સ્લાઇડર કહીએ છીએ ને આપણે, કે બેક જમ્પર કહીએ છીએ. બેક સ્લાઇડર જે સ્લાઇડ કરે છે, ધીમે 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 ખસીને બહાર નીકળી જાય છે. હી ઇઝ કોલ્ડ બેક સ્લાઇડર. યસ ઓર નો? સો જે પ્રેમની વાત છે, મારા ઈશ્વર સાથેના પ્રેમની વાત હોય કે મારા પત્ની સાથેના પ્રેમની વાત હોય, એમાં જો મુશ્કેલી ઊભી થાય તો ઇટ ઇઝ વેરી સ્લો પ્રોસેસ. અને ઘણીવાર આપણી સમજની બહાર થઈ જાય છે. અને તેથી આપણે હંમેશા સતર્ક રહેવાનું છે કે પ્રેમ ઠંડો ના થઈ જાય. હા કે ના? ફરીથી, જો તમે પ્રેમ લગ્ન કર્યું હોય, અમુક વર્ષ સુધી, વર્ષો સુધી પ્રેમમાં રહ્યા હોય, અને પછી એની સાથે લગ્ન કર્યું, અથવા તમે કોઈ એવી માથાકૂટમાં પડ્યા નથી, તમારા લગ્ન થયા, અરેન્જ મેરેજ થયા પ્રભુની હાજરીમાં, અને પછી તમે પ્રેમમાં પડ્યા છો. પડવું જ જોઈએ. તો શરૂઆતમાં લોહી ગરમ હતું ને? અરે બોલો ના, આ હસે છે કારણ કે મારી સાથે છે. કેટલું ગરમ લોહી હતું! શિયાળો નહીં, ઉનાળો નહીં, ચોમાસું નહીં, ગરમી નહીં. યાદ કરો જેવો પ્રેમમાં છે તેવો. શરૂઆત, ઉત્સાહ, ઉમળકો, ઉમંગ, ઉત્તેજના, સ્વપ્નો, આયોજનો, એકબીજાની ગેરહાજરી જીરવાય નહીં. અરે બોલો ના, ક્યારે મળીએ, ક્યારે જોઈએ, એકબીજાની સાથે સંગતમાં રહેવાની સતત ઝંખના. આ શરૂઆતની વાત. એકબીજાને ખુશ રાખવાની નીતિ, અને કે કોઈ રીતે એને ઓછું ના આવે. અરે બોલો ના. પણ પછી શું થાય છે?
ઇટ્સ અ સ્લો પ્રોસેસ. પછી ધીમે ધીમે સમજો કે મેરેજ થઈ ગયા, જવાબદારીઓ વધે, દોડધામ વધે, પ્રશ્નો વધે, બાળકો, મુસીબતો. એક જ ઘરમાં રહે, જુએ એકબીજાને, કાર્યો, એકબીજાની સંભાળ વગેરે. એ પછી રૂટીન થઈ જાય છે. યસ ઓર નો? આને કોઈ નકારી શકશે નહીં સાહેબ, રૂટીન થઈ જાય છે. એને પછી આપણે લાઇટલી લઈએ છીએ. જેને હું મળવા ઝંખતો હતો એ તો ઘરમાં ને ઘરમાં ફરે છે મારી આજુબાજુ. સી, એને આપણે લાઇટલી લઈએ છીએ. વી જસ્ટ ટેક ઇટ ફોર ગ્રાન્ટેડ. જેમ જેમ સમય છે એમાં શું, એ તો કરે, એની ફરજ છે, એમાં શું કરવું પડે, એની જવાબદારી છે. એ કઈ એ કરે છે એમાં કઈ નવાઈ કરતી નથી કે નવાઈ કરતો નથી, હે ને? એટલે પછી પેલું જે લોહી હતું ને ઉકળતું, એ અરે હા તો કહો તો હું આગળ વધું. ઠંડુ, આવું ના થવું જોઈએ, એ હું સમજાવીશ તમને. અને પછી એ જે રૂટીન લાઈફ છે, એ આ જે ઇટ્સ ઓકે, શી ઇઝ માય વાઇફ, હી ઇઝ માય હસબન્ડ, બરાબર ચાલે છે. પછી એ વિચારો વાણીમાં મુકાય છે, શબ્દોમાં આવે છે, હે ને? અને પછી ગેપ અને સંઘર્ષ અને ઘર્ષણ વધતા જાય છે. હું પ્રોસેસ સમજાવું છું, પ્રેમ ઠંડો પડવાનો પ્રોસેસ સમજાવું છું. એકબીજાની કદર કરવાની બાબતમાં, એકબીજાનું માન સન્માન જાળવવાની બાબતમાં ઉણપ આવે છે. એક છત નીચે રહેવા છતાં પ્રથમના પ્રેમનો ઉમળકો, ઉમંગ, ઉત્તેજના, ઉલ્લાસ, ઉત્સાહ જાણે કે ઠંડા પડી જાય છે. रोजिंदू जीवन जीवाय, सुबह होती है, शाम होती है, जिंदगी यूं ही तमाम होती है, उछाले, नो एक्साइटमेंट. रोजना कार्यों थाय छे, रोजनी जवाबदारीओ अदा कराय छे અને સમય પસાર થાય છે. પ્રથમ કક્ષાનો અને શરૂઆતનો એમાં ઠંડાપણું આવે છે. યસો? અને સબકોન્શિયસ માઇન્ડમાં એ પતિઓને પસંદ નથી, ના એ પત્નીઓને પસંદ છે, પણ એ પ્રોસેસમાં થઈ જાય છે. એક પ્રેમ લગ્ન કરેલા પરિવારમાં પ્રશ્ન ઉભો થયો અને કોમ્પ્રોમાઇઝ માટે હું ગયેલો. પ્રેમ લગ્ન કરેલા, જબરજસ્ત. બધી વાતચીત થઈ પછી પેલા હસબન્ડ કહે છે કે વેલ, હું નોકરી શું કરવા કરું છું, હું દોડધામ શું કરવા કરું છું, હું મહેનત શું કરવા કરું છું, હું કષ્ટ શું કરવા બેઠું છું, હું બધી એની જરૂરિયાતો પૂરી પાડવા. હા કે ના?
એને હવે બીજું શું જોઈએ છે? એની જરૂરિયાતો હું બધી પૂરી કરું છું, એને બીજું જોઈએ શું? અને મેં કીધું કે એને શું જોઈએ છે? યસ ઓર નો? એને તું જોઈએ છે, તારો પ્રેમ જોઈએ છે કે જે ઠંડો પડી ગયો છે, જેમાં ઉમળકો રહ્યો નથી. તમને ખબર છે પૈસાનો ઢગલો એ શાંતિ આપી શકતું નથી, હે ને? નાઓ. સૂકો રોટલો ખાઈને બે હસબન્ડ વાઈફ સ્ટ્રગલ કરીને પ્રાર્થના કરીને ખાય તો એ વધારે મીઠો લાગે છે 5 સ્ટાર હોટલમાં જઈને તમે ખાઓ અને એકબીજાની સાથે તમે આંખો કાઢતા હો તો. અરે બોલો ના, આ શેતાની ચરખો છે કે જે કુટુંબમાંથી પ્રથમના પ્રેમનો ત્યાગ કરાવી દેશે. અને ઘણા કોમ્પ્રોમાઇઝ કરવા ગયો ત્યારે મેં આ જ કીધું, વેલ, જો હસબન્ડને મને લાગે કે એનો વાંક છે તો હું કહું કે વેલ, એને તું બધું જ આપે છે પણ એને તારી જરૂર છે. સી વોન્ટ્સ યુ એન્ડ યોર લવ. જો મને લાગે કે બેનની તકલીફ છે તો હું એને કહું, તારા હસબન્ડને તું જોઈએ છે, તારી કચકચ ને તારી હોશિયારી નહીં. અરે બોલો ના. અને આવું જ એફેસસની મંડળીમાં બન્યું હતું. મને ખબર છે અમારી મિનિસ્ટ્રીના અનુસંધાનમાં અમદાવાદમાં અમે બહુ મોટો ક્રાય સેમિનાર રાખેલો, ક્રાય કન્વેન્શન અમે કહેતા હતા. અને ભાઈ એ મણિનગરમાંથી 2 જણ ભયંકર જીવન જીવતા હતા, એમાંથી આવેલા પ્રભુને જીવન સોંપ્યું, કુટેવ મૂકી દીધી. મારી પાસે આવીને મને કહે છે કે હવે મારી ઈચ્છા એવી છે કે હું પેલા જ્યાં હું પીવા જતો તો ત્યાં જઈને ટ્રક ડિસ્ટ્રીબ્યુશન કરું. એટલે મેં કીધું ભાઈ હોલ્ડ ઇટ, તું તારો ઘોડો બાંધી રાખ, એટલો બધો ઉત્સાહિત ના થઈ જા. કારણ કે એ પ્રેમ ઘણી વાર જેમ કહે છે ને કે સોડાના ઉભરા જેવો હોય છે. આ બધું આપણે વાપરીએ જ સાહેબ શબ્દો. અમે એને ઓએમમાં મૂક્યો, હજી ભટકે છે, કશું નથી. એ પ્રેમ નથી. એક્સાઇટમેન્ટ થી તમે કશું કરી નાખો એ પ્રેમ નથી. કન્સિસ્ટન્સી હોવી જોઈએ, એમાં સતતતા હોવી જોઈએ. એ ઈશ્વર ઈચ્છે છે. મારી જાતને પ્રશ્ન પૂછું, શું મારી પત્ની મારા જીવનથી ખુશ છે કે નહીં? પૂછો પોતાની જાતને. પત્નીઓ પૂછે પોતાને કે શું મારા વર્તનથી મારા પતિને હું આનંદ આપું છું કે પછી નહીં? આ બહુ જબરજસ્ત વસ્તુ છે. કારણ કે પછી રૂટીન લાઈફ રહી જાય છે, પ્રેમ અદ્રશ્ય થઈ જાય છે અથવા ઓછો થઈ જાય છે ને. સી એ જ બન્યું એફેસસની મંડળીમાં, એ જ બન્યું. કારણ કે જો તમે શરૂઆતમાં વાંચો તો ઈસુ ખ્રિસ્તે એ મંડળીના કેટલા જબરજસ્ત વખાણ કર્યા છે. આપણને એમ લાગે કે યાર એફેસસની મંડળી વાવ, નો. તમે જો બીજો અધ્યાયની 2, 3 ને 6 કલમ વાંચો, હું કેવળ ઝડપથી વાંચી જઈશ. ઈસુ ખ્રિસ્ત જે કહે છે કે એફેસસની મંડળી ધાર્મિક પ્રવૃત્તિઓથી અને કાર્યક્રમોથી ધમધમતી મંડળી હતી. એક રજા ખાલી ના હોય કે જ્યાં કાર્યક્રમ ના હોય, પ્રોગ્રામ ના હોય. એક્ટિવિટીથી ધમધમતી મંડળી હતી.
તે બધાની પાછળ થાક્યા વગર પુષ્કળ શ્રમ મહેનત કરનાર સેવકો, સેવિકાઓ અને આગેવાનો પણ હતા. હોય છે દરેક મંડળીમાં. ભૂંડાઈ અને ભૂંડાને ન ચલાવી લેનારા લોકો પણ મંડળીમાં હતા. અને તમે વાતચીતમાં ઘણાને સાંભળ્યા છે, બાબુ મંડળીમાં ખરાબ ચાલે ને તો હું તો ના ચલાવી લઉં. ઓકે ફાઇન, પ્રભુને પ્રેમ કરો છો કે પછી એમ ના ચલાવી લઉં એવું જ છે. સી આ મંડળીઓની તકલીફ અત્યારે આ છે. બદ ઇરાદાથી અને જૂઠનો ઉપયોગ કરીને બની બેઠેલા સેવકો અને સેવિકાઓને આ લોકો પારખી લેતા હતા અને એમને જુઠ્ઠા જાહેર કરતા હતા. પ્રભુના નામની ખાતર ધીરજથી તેઓ બાહ્ય વિરોધ અને સતાવણી પણ સહન કરતા હતા. અને પ્રભુ જે નિકલાઈકીઓના કામ ધિક્કારતા હતા તેને આ મંડળી પણ ધિક્કારતી હતી. પાવરફુલ મંડળી લાગે છે ને, તો પણ ઈસુ ખ્રિસ્ત કહે છે કે મારે તારી વિરુદ્ધ આટલું છે કે તે તારા પ્રથમના પ્રેમનો ત્યાગ. તું બધું જ કરે છે, પણ મારા ઉપર જે પ્રેમ હોવો જોઈએ, મારા માટે તારા હૃદયમાં, તારા અંતઃકરણમાં, તારા વ્યક્તિત્વમાં ટોટલી જે જગ્યા હોવી જોઈએ નથી. તું રૂટીન કરી રહ્યો છે અને ઈશ્વરને માન્ય નથી. હે કારણ જો મંડળી, મેં લખ્યું છે, જો મંડળી મારફતે થતા કે વ્યક્તિગત રીતે કરાતા ધાર્મિક કાર્યો અને પ્રવૃત્તિઓ અને પ્રોગ્રામ્સ અને કાર્યક્રમો સૌ પ્રથમ ત્રિએક ઈશ્વર પરના પ્રેમના લીધે નથી થતા, પણ બીજી કોઈ બાબતના લીધે રૂટીન પ્રમાણે ચાલ્યા કરે છે, તો એ વ્યર્થ છે. અમારા બિશપ હતા, એક બિશપ શાંતુકુમાર પરમાર સાહેબ, એમના સિસ્ટર અહીંયા અનસુયાબેન, લીલિયનબેન રહે છે. એમણે એકવાર અમારી કોન્ફરન્સમાં કહ્યું હતું કે મેથોડિસ્ટ મંડળી, એમણે કોઈક વાંચીને કીધું કે છે આજકાલની મંડળીઓ દે આર ઓઇલિંગ ધ મશીનરી, પ્રોડ્યુસિંગ નથિંગ. મશીનરી જે છે એનો ઓઇલિંગ કર્યા કરે છે, સાફસૂફ કર્યા કરે છે, કાર્યક્રમો, પ્રોડ્યુસિંગ નથી. આ મંડળીની હાલત છે અને એ પ્રભુને માન્ય નથી. તેથી આટલી પાવરફુલ લાગતી મંડળીને પણ ઈસુ ખ્રિસ્ત ઠપકો આપે છે. મેં કીધું એમ એ સગડું વ્યર્થ છે. હું ઈશ્વર સાથેને સંબંધમાં, પ્રથમ કક્ષાના પ્રેમમાં, અને શરૂઆતમાં હું તાળ પામ્યો ત્યારે મારા હૃદયમાં ઈશ્વર માટે જે પ્રેમ હતો એ નથી, તો આઈ એમ ઇન પ્રોબ્લેમ. કાર્યો થઈ રહ્યા છે પણ ઈશ્વર એને કેટલા માન્ય કરશે હું જાણતો નથી. કારણ કે 1 કોરિન્થી 13મા અધ્યાયમાં તમે ખોલો, એ વાંચીને પછી હું બંધ કરીશ. 1 થી 3 કલમ તમે વાંચો. 1 કોરિન્થી 13મો અધ્યાય 1 થી 3 કલમ. ત્યાં ધાર્મિક અને અતિ ધાર્મિક ને અતિ આત્મિક કાર્યોની વાત છે, પણ એ બધા પ્રેમ વગરના કાર્યો છે. અને તેથી શું કહે છે પ્રભુનું વચન, જો કે હું માણસોની તથા દૂતોની પણ ભાષાઓ બોલું, પણ મારામાં પ્રેમ ન હોય તો રણકારો કરનાર પિત્તળ કે ઝમકાર કરનાર ઝાંઝના જેવો હું થયો છું. માણસોની ને દૂતોની ને અન્ય ભાષામાં બોલતો પ્રેમ ને વ્યર્થ છે. જો કે મને પ્રબોધ કરવાનું દાન હોય અને હું સર્વ મર્મો તથા સર્વ વિદ્યા જાણતો હોઉં. અત્યારે ઇન્ટરનેટ પર જાઓ સાહેબ, તમે હું જે શીખવું છું એના કરતા પણ વધારે સારી રીતે શીખવી શકાય એવી બધી જ માહિતી તમને મળશે.
જ્ઞાન ઇઝ અવેલેબલ. શું કહે છે? જો મને પ્રબોધ કરવાનું દાન હોય, સર્વ મર્મો સર્વ વિદ્યા જાણતો હોઉં, જો હું પર્વતોને પણ ખસેડી શકું એવો મને પૂરો વિશ્વાસ હોય, પણ મારામાં પ્રેમ ન હોય તો હું કઈ નથી કોની નજરમાં. જો કે હું દરિદ્રીઓનું પોષણ કરવા માટે મારી સર્વ સંપત્તિ આપી દઉં, અને જો હું મારું શરીર અગ્નિને સોંપું પણ મારામાં પ્રેમ ન હોય તો મને કશો લાભ નથી. વાંચો પાણપણના ભાષણમાં કે તમારી ધાર્મિક પ્રવૃત્તિઓ એ લોકોને દેખાડવા ના કરશો. એ ઉપવાસ હોય, પ્રાર્થના હોય કે દાન હોય, હા કે ના, આના લીધે કે જો તમે દેખાડો કરવા એ કરો છો, ઇમ્પ્રેસ કરવા એ કરો છો, તો એ વ્યર્થ છે. એ સગળું કરવાની ના નથી, મંડળીના કાર્યક્રમો કરવાની ના નથી, પણ એ કેવળ ઈશ્વર ઉપરના પ્રેમમાં અને ઈશ્વરનો હેતુ સાકાર થાય માટે કરવા જોઈએ કે સગડાની મારફતે ઈશ્વરનો મહિમા થાય. યસ ઓર નો? છેલ્લી એક કલમ તરફ તમારું ધ્યાન દોરું. 8મી કલમ, 1 કોરિન્થી 13મો અધ્યાય. લવ નેવર ફેલ્સ, but love will last forever. Love will never become inefficient. આનું ટ્રાન્સલેશન છે. આપણે કહીએ છીએ ને પ્રીતિ કદી તો કેમ ખૂટી ગઈ? વોલ હેંગર છે ટાંગીએ છે ને, પ્રીતિ કદી ખૂટતી નથી. વાંચી છે કદી? કે ભાઈ ઘરમાં કોઈ બીજું આવે એ વાંચે. આ બધી રમતો આપણે રમી રહ્યા છે, જાણતા જાણતા જાત જાતના વાક્યો અને કેલેન્ડરો ટાંગીએ છે. કદી વાંચો છો તમે એને? કે પછી એ તો કોઈ આવે ને તેમને ખબર પડે કે ખ્રિસ્તી છે, એટલે એનો મતલબ શું? ખ્રિસ્તી જીવન જીવો ને. લવ નેવર ફેલ્સ. ઉંમર તમારા પ્રેમને ઠંડો પાડી શકે નહીં. આઈ ટેલ યુ, કોઈક મુશ્કેલી, કોઈક તકલીફ, કોઈ પ્રશ્ન ન કહેવાય, ન સવાય, ન સ્વીકારાય એવી પરિસ્થિતિ, બટ લવ નેવર ફેલ્સ. યસ ઓર નો? આ હોવું જોઈએ સાહેબ, પ્રભુ પરનો પ્રેમ અને એકબીજા ઉપરનો પ્રેમ. એ મંડળીમાં હોવું જોઈએ, મંડળીના એક એક કુટુંબોમાં હોવું જોઈએ. અને એક બિલીવર પાસે, એક બિલીવર પાસે ઈસુ ખ્રિસ્ત આ અપેક્ષા રાખે છે કે જે પ્રેમની અસર આપણા કુટુંબોમાં અને આપણી સાક્ષીઓમાં જોઈ શકાય છે. આ ઠપકો આપ્યા પછી પ્રભુ માર્ગદર્શન પણ આપે છે કે ઓકે, ભૂલ તો બધાથી થાય, પાપ બધાથી થઈ જાય છે, પણ એક અદ્ભુત શબ્દ છે, પસ્તાવો કર. પસ્તાવો કર. ઈશ્વર સાથેના પ્રેમમાં ઓછા પાયો હોય, ઈધર ઉધર થઈ ગયા હોય, અથવા અરસપરસના પ્રેમમાં પતિ પત્નીના પ્રેમ ઉપર હું ભાર મૂકીશ. જો કંઈક તકલીફ ઊભી થઈ હોય, then repent. પ્રાર્થના કર, પસ્તાવી કરે અને પ્રભુનો પ્રેમ આપણામાંથી વહેતો રાખીએ. આ સમજવાના માટે અને એ પ્રમાણે જીવન માટે પ્રભુ એની કૃપા આપણને આપે. આમેન.